અને તમે જે ફાઇલ બનાવી હતી ને એ ફાઇલથી મને એવું લાગ્યું હતું કે ભાઈ મને વિઝા 100% મળી જશે. બરાબર છે. એનાથી પહેલા તમે યુકે માટે કોઈ દિવસ એપ્લાય કર્યો છે? એપ્લાય કરી હતી, પણ અમને જે પ્રવેશા હોલિડે છે ને એમને છેતરી ગયા હતા એમ સાહેબ. બરાબર. પણ અહીંયા આગળ મેં તમારું જ્યારે પેપરમાં જાહેરાત વાંચી, મને લાગ્યું કે ભાઈ RMS સર્વિસ દ્વારા યુકેના વિઝા બહુ જલ્દી મળે છે, કે એમની સર્વિસ બહુ જોરદાર છે. એટલે હું આણંદના કેટલા બધા એના એ છે છતાં છોડીને અહીંયા બરોડા આવ્યો તમારે એ જોઈને, અને મને બહુ સંતોષ અને આનંદ થયો. પૈસાની બાબતમાં એવું છે કે તમારી જોડે જરી ચીટિંગ નહીં થાય, કે જે તમે વાત કરો છો ને એ સંપૂર્ણ અમને એમ વિશ્વાસ થાય કે ના ચલો ભાઈ આપણે, એટલે મને તમારી સર્વિસ તરફથી તમારી સ્ટાફ તમારા તરફથી પૂરો સંતોષ થયો. અને હું મારા બીજા મિત્રો જે જવા માટે વાત કરશે ગમે તે અમેરિકા કે તો પણ એનું એ કરીશ. અને હું તમને કહું છું કે તમારે જાહેરાત આપે તો હું મારા પૈસા આપીશ. ના નથી ના ના, તમે જો તમારો વિઝા થયો છે તમારે કરતાં મને વધારે ખુશી, મારે જેટલા બધા ક્લાયન્ટને વિઝા થાય છે એમના કરતાં મને વધારે ખુશી થાય છે. એટલે તમે સારી રીતે ભ્રમણ કરીને આવો. સારી તમે જ્યારે કહો ને તો અંદર લખજો સાહેબ કે અગાઉ અમને રિફ્યુઝ થયા હતા એમ કે, અને એમને એ કોઈ શ્રદ્ધા નથી મળશે એમ કે. બરાબર. પણ મને RMS સર્વિસે કહ્યું કે તમારા 99% મળશે, 1% કદી તમને નહીં મળે એમ. બરાબર. પણ એટલે મને આમ એ વખતે વિશ્વાસ હતો એમ વિઝા મળી 100% મળશે 100% એમ. તો તમારે હવે તમે દીકરીને ત્યાં મળી આવશો સારી રીતે અને ખુશ થઈને તમારી વાઈફને તમે એન્જોય કરીને આવશો. બરાબર. એટલે હું એટલો વહેલો એન્જોય કરીને વહેલો પાછો કરીશ, કારણ કે મારી ગવર્મેન્ટ જોબ છે ને બધી ગ્રાન્ટની એમ. બરાબર છે. બરાબર છે. તો મારી આરામ સર્વિસની તરફથી તમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે સારી રીતે લંડનને વિઝિટ કરીને આવો અને પછી આપણા જે પણ મિત્ર છે એમને થોડું કહો કે આરામ સર્વિસ કેવી સર્વિસ આપે છે. તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.